હેલો મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે મસ્ત મંચુરિયન બનાવીશું, ગ્રેવીવાળા મંચુરિયન બનાવીશું। તો ચલો મારા રસોડામાં જઈએ। પહેલા 200 ગ્રામ કોબી, 200 ગ્રામ ગાજર લઈશું અને એક કેપ્સિકમ લીધું છે, એને સમારી લીધું છે। અને હવે એક મરચાનું કટર લઈશું અને એમાં આપણે ક્રશ કરી લઈશું, ઝીણું ક્રશ કરવાનું છે અને મંચુરિયન આપણે બનાવવાના છે। તો આમાં ત્રણેય વસ્તુ નાખી અને ક્રશ કરીશું। આ રીતે ક્રશ કરી બધું અને એક વાસણ લઈશું, એમાં નાખી દઈશું। આ રીતે ઝીણું બધું કરી લેવાનું છે અને તૈયાર કરીએ। બસ આ રીતે બાઉલમાં બધું નાખી દઈશું અને બધું મિક્સ કરી સરસ રીતે અને 3 ચમચી આપણે કાઢી લઈશું એક બાઉલમાં, જે ગ્રેવીમાં આપણે નાખવા માટે કાઢી લઈશું। હવે જે આ છે એમાં આપણે નાખીશું મેદો। 1 કપ મેદો લીધો છે મેં, તો આમાં મેદો નાખી દઈશું। પછી એમાં નાખીશું 1/4 કપ કોર્નફ્લોર નાખીશું અને એમાં પછી કાળા મરીનો પાવડર નાખીશું, 1 ટીસ્પૂન નાખીશું। એનાથી સ્વાદ બહુ મસ્ત લાગશે અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। બધું જ આ મિક્સ કરી લઈશું। આમાં મિત્રો પાણીની જરૂર નહીં પડે, કારણ કે જે વેજીટેબલ છે એમાં પાણી થોડું હોય છે, એટલે એ પાણીથી જ આ લોટ બંધાઈ જશે અને તૈયાર થશે। હાથેથી બધું મસળી લઈશું બરાબર। જેમ જેમ આપણે મસળશું એમ પાણી છૂટશે અને આને પડી નથી રાખવાનું, નહીં તો પાણી વધારે વળશે। હવે એક કડાઈમાં આપણે ગેસ પર મૂકી ગેસ ચાલુ કરીશું અને તેલ રેડી અને તેલને આવવા દઈશું। તેલ આવી જાય એટલે એમાં આપણે મંચુરિયન નાખીશું, થોડા થોડા નાખી બનાવી અને તળી લઈશું। ગેસની ફ્લેમ બિલકુલ સ્લો રાખવાની છે મિત્રો, એટલે અંદર સુધી ચડી જાય। ચડવામાં ઉતાવળ નથી કરવાની, ધીરે ધીરે મંચુરિયન બધા ચડવા દઈશું। મિત્રો આ મંચુરિયન તમારે એકલા ખાવા હોય તો પણ ખાઈ શકો છો, એટલા સ્વાદમાં મસ્ત લાગે છે। આ રીતે બધા મંચુરિયન તૈયાર કરી લઈશું, વેજીટેબલથી ભરપૂર। આ રીતે કેટલા સરસ દેખાય છે। હવે એક તપેલીમાં આપણે પાણી નાખીશું, 1 ગ્લાસ પાણી નાખીશું અને એને ગરમ કરી લઈશું। હવે આપણે ગ્રેવીની તૈયારી કરીએ છીએ, ગ્રેવી માટે પાણી ગરમ કરીશું, એને થોડું ગરમ થવા દેવાનું। પછી 1 કપમાં આપણે 2 ટેબલસ્પૂન જેટલો કોર્નફ્લોર નાખીશું અને એમાં પાણી નાખીશું અને એને બરાબર મિક્સ કરી લઈશું। ગ્રેવી બનાવવા માટે આપણે ગ્રેવીની થિકનેસ માટે કોર્નફ્લોર વાપરીએ છીએ, એટલે 2 ટેબલસ્પૂન કોર્નફ્લોર લઈશું અને એને પાણીથી ઓગાળી દઈશું, બરાબર હલાવી લઈશું। પાણી પણ આપણું ગરમ થઈ ગયું છે। હવે ગેસ બંધ કરી દઈશું અને પાણી પણ તૈયાર છે, મંચુરિયન પણ તૈયાર છે અને કોર્નફ્લોર વાળું પાણી પણ તૈયાર છે। કેટલા સુંદર દેખાય છે, અંદર ભાગીએ તો એ એકલા તમે ખાશો તો પણ સ્વાદમાં બહુ મસ્ત લાગશે। હવે કડાઈમાં તેલ મૂકીશું, 2 ટેબલસ્પૂન જેટલું તેલ મૂકીશું અને આપણે ગ્રેવી બનાવીશું। તેલ આવી ગયું છે તો એમાં નાખીશું આપણે 2 ટેબલસ્પૂન મરચાં અને લસણની પેસ્ટ નાખીશું, એટલે 2 ટેબલસ્પૂન મરચાં અને લસણની પેસ્ટ બનાવીને નાખી છે। હવે જે આપણે વેજીટેબલ વાટકીમાં કાઢ્યું હતું એ નાખી દઈશું અને એને બરાબર ચડવા દઈશું। આ વેજીટેબલ નાખવાથી આપણી ગ્રેવીનો સ્વાદ બહુ મસ્ત લાગે છે। હવે જે ગરમ પાણી કર્યું છે તે આમાં નાખી દઈશું અને એને થોડું ઉકળવા દઈશું। થોડું ઉકળે એટલે પછી બીજા મસાલા આપણે કરીશું અને એને થોડું ઉકળવા દઈએ। આ નાસ્તો
ખાવામાં એટલી મજા આવે છે, ઘરના બધા જ દરેક સભ્ય ખાઈ શકે છે. હવે સોયા સોસ આપણે 2 ટેબલ સ્પૂન આમાં નાખીશું. અને થવા દઈશું, ઉકળવા દઈશું. અને રેડ ચીલી સોસ અને ગ્રીન ચીલી સોસ 2 ચમચી આપણે નાખીશું. ટામેટા સોસ 2 ચમચી નાખ્યો છે. આ બધો મસાલો આમાં નાખી દેવાનો અને બરાબર એને ઉકળવા દઈશું. થોડું હલાવી દઈશું અને ગેસની ફ્લેમ બિલકુલ સ્લો રાખીશું. અને હવે જે આપણે કોર્નફ્લોરની સ્લરી બનાવી છે તે એમાં નાખી દઈશું અને થોડું હલાવતા રહેવાનું, એટલે નીચે ચોટે નહીં. હલાવી અને બધું તૈયાર કરી લઈશું. મસ્ત ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. હવે આમાં આપણે મંચુરિયન નાખી દઈશું. હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને કાળા મરીનો પાવડર નાખીશું 1 ટીસ્પૂન જેટલો અને બધું મિક્સ કરી લઈશું. બસ બધું મિક્સ કરીને ગેસ બંધ કરી દઈશું અને એને સર્વ કરીશું. જોઈને જ મોંમાં પાણી આવી જાય એટલા સરસ મંચુરિયન બન્યા છે. બજાર જેવો જ સ્વાદ અને બજાર જેવો જ દેખાવ. તમે આ રીતે ઘેર બનાવી અને પરિવારને ખવડાવજો અને સાચવજો. અને ઘરનું બનાવેલું બહુ હેલ્ધી હોય છે, એટલે આ રીતે તમે ઘેર જરૂરથી બનાવજો અને તમારા બાળકોને પણ ઘરનું બનાવેલું ખવડાવજો અને પરિવારને સાચવજો. કેટલા મસ્ત દેખાઈ રહ્યા છે. અને જો મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો. જય મા હિંગલાજ.